મારું નામ દવે ઓમ છે. મારા પપ્પાનું નામ દવે ભદ્રેશભાઈ છે અને મારી માતાનું નામ દવે કુંદનબેન છે. મારા પપ્પા સેલ્સમેનશીપ કરે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. મેં નીટમાં 720માંથી 650નો સ્કોર મેળવ્યો છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 7282 છે. મારો કેટેગરી રેન્ક જનરલ કેટેગરીમાં 3682 છે. હું જ્યારથી સમત્વહારે જોડાણો છું, મેં મારું રીડ શરૂ કર્યું છે ત્યારથી જ મારો સમત્વનો અનુભવ ધીરે ધીરે મારો સમત્વનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. ડગલે ને પગલે ફેકલ્ટી અમારી સાથે હોય છે અને ફેકલ્ટી પણ અમને પ્રોત્સાહન આપે છે. માર્ક ઓછા આવે કે વધારે આવે પણ ફેકલ્ટી પ્રોત્સાહન આપવાનું બંધ નથી કરતી. દરેક ટેસ્ટ પેપર પછી દરેક પેપરનું એનાલિસિસ થાય છે અને ફેકલ્ટી અમને અમારો અપ્રોચ પૂછે છે કે પેપર તમને કેવું લાગ્યું અને તમને હજી વધારે માર્ક લાવવા હાટુ તમે શું કરી શકો છો, અને ફેકલ્ટી એ પ્રમાણે અમને ગાઈડન્સ આપે છે. અને સૌથી સારું ગાઈડન્સ આ સંસ્થા અહીં પૂરી પાડે છે. અને દરેક ફેકલ્ટી એ નાઇટ રીડિંગ હોય રાત્રે 11 વાગ્યા સુધી તો પણ સાથે રહે છે અને દરેક પ્રકારની તમને હેલ્પ આપે છે, ગાઈડન્સ પૂરું પાડે છે. હું મારા પરિણામનો શ્રેય મારા માતા પિતા અને આ સંસ્થાને પૂરો પાડું છું, જેણે મને ડગલે અને પગલે સહારો આપ્યો છે. આ સંસ્થા એ દર પેપરમાં મારી સાથે ઊભી હતી. દર ફેકલ્ટી દર પેપર પછી મને પ્રોત્સાહન આપતી હતી કે હજી આગળ માર્ક આવી શકે છે તું, અને તું આનાથી વધારે કેપેબિલિટીનો છોકરો છો. અને મારા માતા પિતા પણ ડગલે ને પગલે મારી સાથે હતા અને એણે મને રિનીટ કરવાની મંજૂરી આપી અને ઠેઠ સુધી મારી સાથે રહ્યા. એટલે હું મારા માતા પિતાને અને આ સંસ્થાને મારી પરિણામનો શ્રેય આપું છું. દરેક ફેકલ્ટી એ તમને પૂરેપૂરો સપોર્ટ આપે છે. ક્યારેય તમને એકલા પડી જાય તેવું અનુભવ ન થાય. અહીં તમે આવો છો તો જો ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, દરેક ફેકલ્ટી તમારી સાથે ઊભી રહે છે. પછી તમને ફિઝિક્સમાં ઓછા માર્ક આવે તો ચેતન સર કે પૂર્વેશ સર તમને સમજાવે છે. જો કેમેસ્ટ્રીમાં ઓછા માર્ક આવે તો યુપી સર કે વિશાલ સર તમને પૂરો સપોર્ટ કરે છે અને તમને પૂછે છે કે તમારે કઈ વસ્તુ નથી આવડતી. પર્સનલી ડાઉટ સોલ્વિંગ પણ કરાવે છે. અને જો તમને ફાવતું ન હોય, પેપરની લેંગ્વેજ ન ફાવતી હોય તો એ પ્રમાણેની વ્યવસ્થા કરી આપે છે. અને બાયોલોજીમાં હર્ષ ખુદ ડાઉટ કરાવે છે, ખુદ ડાઉટ સોલ્વિંગ કરાવે છે અને પ્રત્યેક પ્રકારનો સપોર્ટ આપે છે. દરેક પ્રકારનો ડાઉટ એ પોતે જ સોલ્વ કરાવે છે અને એને કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી નથી અને પૂરેપૂરો સપોર્ટ આપે છે. અહીંથી અમને ફિઝિક્સના જ અલગથી મટીરિયલ આપવામાં આવતા હતા. કેમેસ્ટ્રી અને બાયોલોજીના મટીરિયલ્સ આપવામાં આવતા હતા પણ એમસીક્યુ સોલ્વિંગ માટે. પણ સરો બધા એનસીઆરટી જ પ્રિફર કરતા હતા અને ફિઝિક્સના મોડ્યુલમાં પણ બધી જ પ્રકારની એનસીઆરટીની માહિતી અને બધા જ પ્રકારના પ્રોબ્લેમ્સ એમાં ઇન્ક્લુડ હતા. એટલે વાંધો ના આવતો. એકવાર મોડ્યુલ સોલ્વ કર્યું એટલે એનસીઆરટી આખી કમ્પ્લીટ થઈ જતી. બાયોલોજીમાં હર્ષ સર એક લાઈન વંચાવીને તમારી એનસીઆરટી પૂરી કરાવતા અને કેમેસ્ટ્રીમાં પણ વિશાલ સર અને યુપી સર એનસીઆરટીનો જ અપ્રોચ લેતા. અહીં રીડિંગ માટેની વ્યવસ્થા ખૂબ જ સારી છે. તમે અહીં રૂમમાં બેસો એટલે તમને એકદમ પ્રોપર વાતાવરણ પૂરું પડે છે અને અહીંના છોકરાઓની અને રૂમની વાઇબ્રેશન એવી હોય છે કે તમે રીડિંગમાં પ્રોપર ધ્યાન આપી શકો. તમે 5 કલાક વાંચો, 6 કલાક વાંચો પણ તમે કંટાળો નહીં અને તમારું ધ્યાન પૂરેપૂરું રીડિંગમાં રહે એવી અહીંયા વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. અહીં નાઇટ રીડિંગની વ્યવસ્થા પણ છે અને રીડિંગમાં સુપરવાઇઝર હોય કે ન હોય પણ ક્લાસરૂમ પિન ડ્રોપ સાયલેન્સ હોય છે. એટલે તમારું રીડિંગ કોઈથી ડિસ્ટર્બ થતું નથી. અને અહીંયા તમારે બ્રેક લેવો હોય તો જ લઈ શકો, બ્રેક ન લેવો હોય તો તમે ન પણ લઈ શકો. તમારે એક ધારું રીડિંગ વાંચવું હોય, એક ધારું રીડિંગ કરવું હોય તો કરી શકો છો. અહીંયા કોઈ પણ જાતની મનાઈ નથી. બધી જાતની પરવાનગી આપવામાં આવે છે અને અહીંના ક્લાસરૂમમાં રીડિંગ કરવાનું બેન્ચીસની સુવિધાઓ પણ સારી છે. એટલે કમ્ફર્ટેબલ રહીને તમે બેસી શકો છો અને રીડિંગ કરી શકો છો. અહીં ડાઉટ સોલ્વિંગનો વ્યવસ્થા ખૂબ સારી છે. ડાઉટ સોલ્વિંગ માટે સર તમને સમય આપે છે. જો સર બિઝી હોય તો એ તમને સમય આપે છે કે આ ટાઈમે હું ડાઉટ કરાવીશ. સર પર્સનલી ડાઉટ કરાવે છે અને જો તમારો ડાઉટ એ દિવસે બાકી રહી જાય તો આગલા દિવસે બોલાવીને ડાઉટ કરાવે છે. એક પણ જાતનો ડાઉટમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી કે ક્લાસરૂમમાં જે ભણાયું હોય એને ડાઉટ સોલ્વ કરાવે એ બે અલગ પદ્ધતિ થાય. બંને પદ્ધતિ સેમ પદ્ધતિથી ડાઉટ સોલ્વ કરાવે છે એટલે એક પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી. અને
તમારા ડાઉટ જો બાકી રહી જાય તો ફેકલ્ટી સામેથી તમને બોલાવીને ડાઉટ સોલ્વ કરાવે છે. અને જો તમને પૂરેપૂરું ચેપ્ટર ન સમજાતું હોય તો પૂરેપૂરું ચેપ્ટર કરાવો પણ એ તમારી સાથે બેસે છે. મારા 650ના સ્કોર સાથે મને વડોદરાની યુનિવર્સિટી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે. અને જો થોડુંક મેરિટ અપ જાય, થોડુંક મેરિટ સારું બને તો મને અમદાવાદની કોલેજ પણ મળી શકે છે. પણ મેં મારી પહેલી 2 ગવર્મેન્ટ કોલેજ ધારેલી હતી એ પ્રમાણે હું બીજી ગવર્મેન્ટમાં MBBS ચૂઝ કરીશ મારું. સમત્વમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને હું એટલું જ કહીશ કે જો તમારે તમારા કેપેબિલિટીના હાઈએસ્ટ માર્ક જો જોતા હોય તો સમત્વ બેસ્ટ છે. બાકી માર્ક તો બધી ઇન્સ્ટિટ્યૂટ અપાવે છે, પણ તમારી કેપેબિલિટીના તમારે 100% માર્ક જોતા હોય તો સમત્વ તમારી માટે બેસ્ટ છે. કારણ કે અહીંયા ટીચર અને સ્ટુડન્ટનો ઇન્ટરેક્શન એટલો સારો હોય છે અને ટીચર એટલું પ્રોત્સાહન આપે છે કે સ્ટુડન્ટને ક્યારેય નિરાશા નથી થતી અને કોઈ દી ડિમોટિવેટ નથી રહેતો. સ્ટુડન્ટ હંમેશા મોટિવેટ જ રહે છે. અને ડાઉટ સોલ્વિંગમાં પણ કોઈ દી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી. અને ટીચર્સનો બિહેવિયર એટલો સારો હોય છે, કોઈ દી ટીચર્સ ઊંચા અવાજે કોઈ છોકરાને બોલાવતા નથી, ખીજાતા નથી. જો એકવાર માર્ક ઓછા આવે તો પ્રેમથી ઠપકો આપે છે. એટલે જો તમારે તમારું શ્રેષ્ઠ રિઝલ્ટ જોતું હોય અને 100% તમારા કેપેબિલિટીના માર્ક જોતા હોય તો સમત્વ બેસ્ટ છે.